રામ રહીમ અને આશારામ જેવા છૂટી જાય છે એનો મતલબ એ છે કે સરકાર પણ નથી ઈચ્છતી કે બહેનો માટે ખરેખર કશું કામ થાય અને એમને જે સાબિત થઈ ગયેલા ગુનાઓ છે એમાં પણ જો બળાત્કારી સાથે આટલી છૂટથી સરકાર વર્તી હોય તો નાના મોટા ગુનેગારો સરકારને સિરિયસલી લેવાના જ નથી। સાથીઓ, બંગાળની અંદર જે કલકત્તાની અંદર જે ઘટના ઘટી છે, જે મહિલા ડૉક્ટરની સાથે જે બળાત્કાર થયો એને લઈને આખા દેશની અંદર વિરોધ પ્રદર્શન ચાલુ થઈ ગયા છે। અમદાવાદ ખાતે આજે સામાજિક કાર્યકર્તાઓએ મોટી સંખ્યાની અંદર વિરોધ પ્રદર્શન નોંધાવ્યો। મીણબત્તી લઈને આજે તેઓ અહીંયા આવ્યા। મોમબત્તી જે કેન્ડલ માર્ચ અત્યારે લોકોએ કાઢી છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। તે પહેલાં તમને જણાવી દઉં, ગમે તેની સરકાર હોય હંમેશા બળાત્કારની જે ઘટનાઓ છે દિન પ્રતિદિન વધતી જ જાય છે અને જે બળાત્કારીઓ છે એને જેલમાંથી મુક્તિ આપવામાં આવે છે અને એક બાજુ સરકાર એમ કહે છે કે અમે તો બળાત્કારીઓને જેલ ભેગા કરીએ છીએ, જ્યારે બીજી બાજુ બળાત્કારીઓ જેલમાંથી મુક્ત થાય છે અને એને આક્રોશમાં લઈને તમે જુઓ અહીંયા મોટી સંખ્યાની અંદર લોકો અહીંયા ઉપસ્થિત થયા છે। કલકત્તામાં જે ઘટના ઘટી છે બહુ દુઃખદ છે। એક ડૉક્ટર મહિલાનું તેના ઓફિસ પ્રિમાઇસીસમાં જ્યાં તે કામ કરે છે તે જગ્યાએ આટલી ગંભીર રીતે તેની સાથે બળાત્કાર થાય છે, તેની સાથે શારીરિક અંગ વિચ્છેદન થાય છે, તેની ઉપર બહુ બધો અત્યાચાર કરવામાં આવે છે। આ બિલકુલ ચલાવી લેવાય તેવી બાબત નથી। આ બાબતે સરકારે વધારે ધ્યાન દેવાની જરૂર છે અને આ જ ઘટનાની સાથે સાથે દેશમાં બીજી પણ 2-4 બહુ કરુણ ઘટનાઓ બની છે। બિહારના મુઝફ્ફરપુરમાં, એ પછી પણ ત્યાં ઉત્તરાખંડમાં એક નર્સ બેન સાથે પણ બની શકે છે। એટલે જોવાનું એ છે કે આપણા દેશમાં મહિલાઓ કોઈ પણ જગ્યાએ સુરક્ષિત નથી। આ બાબતે આપણે સત્વરે રિએક્શન આપવું જોઈએ અને સરકારે પણ ત્વરિત પગલાં ભરવા જોઈએ આ બાબતે। રૂઢિવાદી માનસિકતાવાળા લોકો એવું કહે છે કે મહિલાઓએ કપડાં બહુ નાના પહેરવા જોઈએ। નાની બાળકીઓ એને ક્યાં તમે બુરખામાં લપેટવાના છો કે એને ક્યાં સાડી લપેટવાનો છો? આ માનસિકતાનો પ્રશ્ન છે અને કપડા સાથે કશું લેવા દેવા જ નથી। ભૂતકાળમાં જ્યારે સ્ત્રીઓ બ્લાઉઝ નહોતી પહેરતી ત્યારે પણ બળાત્કાર થતા, આજે બુરખો પહેરીને નીકળે છે તો પણ બળાત્કાર થાય છે। એટલે એને કપડા સાથે કશું લેવા દેવા નથી। ક્યાંય ને ક્યાંય એવું લાગે છે કે મહિલા ઉપર જ ખાલી બંધન હોય। હા, ઓબ્વિયસ આપણો પિતૃસત્તાક સમાજ છે અને આપણો આખી રાજકીય સામાજિક વ્યવસ્થા બધી જ પુરુષોને કેન્દ્રમાં રાખીને રચાઈ છે। એટલે આપણે પુરુષને ક્લીન ચીટ આપી દઈએ છીએ, જ્યારે મહિલાઓ ઉપર બધા જ બંધનો અને બધું જ આપણે મુક્તા થયા છીએ। જન્મતા પહેલાંથી મૃત્યુ પામે ત્યાં સુધી દરેક બાબતે મહિલાઓ ઉપર જ બંધનો અને અત્યાચાર અને અન્યાયો કરતા આવ્યા છે આપણે ત્યાં। આ રામ રહીમ જેવા બળાત્કારીઓને જેલમાંથી મુક્તિ આપી શું કહેશો? હા, એટલે આ રામ રહીમ અને આશારામ જેવા છૂટી જાય છે એનો મતલબ એ છે કે સરકાર પણ નથી ઈચ્છતી કે બહેનો માટે ખરેખર કશું કામ થાય અને એમને જે સાબિત થઈ ગયેલા ગુનાઓ છે એમાં પણ જો બળાત્કારી સાથે આટલી છૂટથી સરકાર વર્તી હોય તો નાના મોટા ગુનેગારો સરકારને સિરિયસલી લેવાના જ નથી। એટલે આ એક બહુ મોટો ઇમ્પેક્ટ પડતો હોય છે માનસિકતા ઉપર, ગુનેગારોના માનસિકતા ઉપર। એટલે આમાં સરકાર પણ ઇન્વોલ્વ છે એવું આપણે માની શકીએ કે સરકાર ઈચ્છે છે કે સ્ત્રીઓ દબાયેલી રહે, એમની ઉપર અત્યાચારો ચાલુ રહે। બળાત્કારીઓ જેલમાંથી મુક્ત થઈને બહાર આવે છે, એનાથી બળાત્કારીઓને પ્રોત્સાહન થાય? ચોક્કસથી પ્રોત્સાહન મળે છે, તેમને પીઠબળ મળે છે અને તેમનામાં એ ઓવર કોન્ફિડન્સ ડેવલપ થાય છે કે અમે કશું પણ કરીશું અને બચી નીકળીશું, કોઈ અમારું કશું નથી બગાડી શકવાની। અને સૌથી મોટો વાંધો ત્યાં જ છે। ખૂબ જ ગંભીર છે, ચિંતાજનક છે અને મહિલાઓ ઉપર થતી હિંસાનો સૂચક પણ છે। આવી ઘટનાઓ ના બનવી જોઈએ અને મને એવું લાગે છે કે આમાં પ્રશાસન, પોલીસ અને સાથે જે કોલેજના સંચાલકો છે એ પણ જવાબદાર છે।